જૂના ડીસા ગામે સિદ્ધેશ્વરીની પરંપરાગત પલ્લી ભરાઈ. હજારોની સંખ્યામાં વાયોવેગી પલ્લી જૂના ડીસા ખાતે મા સિદ્ધેશ્વરીની ગામની પ્રદક્ષિણાએ જવા નીકળે છે. જય અંબેના નાદથી જૂના ડીસાની શેરીઓ ગુંજી ઉઠે છે. રૂપાલાની પલ્લી બાદ બીજા નંબરે ગણાતી પલ્લી એટલે મા સિદ્ધેશ્વરીની પલ્લી. ભક્તિ, શક્તિ અને આસ્થાનો મહિનો એટલે હિન્દુઓ માટે નવરાત્રિ ગણાતી હોય છે. જ્યારે નવનોરતા ખેલૈયાઓ ગરબે રમી મા અંબાની ઉપાસના કરતા હોય છે. જ્યારે આઠમ તેમજ નોમના દિવસે દૂર દૂરથી વસતા ગુજરાતીઓ પોતાના વતન પરત ફરીને કુળદેવી માની પલ્લી ભરતા હોય છે. ત્યારે વર્ષોથી જૂના ડીસા ખાતે ભાભેરા કુળના યુવાનો દ્વારા મા સિદ્ધેશ્વરીની વાયુ વેગે પલ્લી ઉપાડવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ જૂના ડીસા ખાતે હર્ષોલ્લાસ સાથે માની પલ્લી ભરવામાં આવી હતી. વધુમાં વાત કરીએ તો સિદ્ધેશ્વરી મંદિર ખાતે 9 દિવસ માના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 9મા નોરતે વિધિ વિધાન સાથે રાત્રિના 11 વાગ્યા બાદ સનાતન નવરાત્રિ મંડળના તેમજ જૂના ડીસા નગરવાસીઓ ભોવાજીના ઘરે જાય છે. અંદાજિત 5 થી 6 ઢોલ સાથે વાજતે ગાજતે સિદ્ધેશ્વરી મંદિરમાં લાવવામાં આવે છે. ભાભેરા કુળના ભોવાજીને ત્યારબાદ યોગ્ય મુહૂર્તમાં પલ્લી ભરવામાં આવે છે. જ્યારે અંદાજિત 5 મણથી પણ વધુ વજન માની પલ્લીનો થાય છે. ત્યારબાદ વાયુની વેગે પલ્લી ઉપાડવામાં આવે છે. 7 થી 8 મિનિટમાં ગામની પ્રદક્ષિણા કરી આ પલ્લી માના મંદિરમાં પરત ફરતી હોય છે. જ્યારે માની પલ્લી ગામમાં પ્રદક્ષિણા કરતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાનો હાથમાં ધોકા તેમજ પોતાની ભરપૂર તાકાતથી જય અંબેનો નાદ લગાવી માની પલ્લી પાછળ જતા હોય છે. જ્યારે માની પલ્લીના દર્શન કરવા બનાસકાંઠાના ભાવિકો દૂર દૂરથી કલાકો સુધી રાહ જોઈ મોડી રાત્રે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની જતું જાય છે. જ્યારે માની એટલી કૃપા છે કે અંદાજિત 60 વર્ષથી પણ વધુ વર્ષથી માન્ય પલ્લી ઉપાડે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી.